ઓઢવ પોલીસ સ્ટેશનની હદમાં વિસ્તારમાં કુખ્યાત બુટલેગર રંગીલા દ્વારા કરવામાં આવતું દેશી દારૂનું વેચાણ અમારા કેમેરામાં કેદ થયું છે। આપ જોઈ રહ્યા છો પારંગત ન્યૂઝ। એક નજર આપના મુખ્ય સમાચાર। અમદાવાદના ઓઢવ પોલીસ સ્ટેશન હદ વિસ્તાર કુખ્યાત બુટલેગર રંગીલા દ્વારા કરવામાં આવતું દેશી દારૂનું વેચાણ કરવામાં અમારા કેમેરામાં કેદ થયું છે। ઓઢવ વિસ્તારમાં આવેલા જય કેમિકલના ખાંચામાં બુટલેગર રંગીલા દ્વારા છેલ્લા ઘણા સમયથી દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ કરવામાં આવી રહ્યું હોવાની માહિતીના આધારે અમારા દ્વારા અહીં સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું, જેમાં અહીં ચાલતા મસ્ત મોટા દારૂના અડ્ડાનો પર્દાફાશ થયો છે। ઓઢવના વહીવટદાર જયેશભાઈ આહિરની રહેમ નજર હેઠળ રંગીલા દ્વારા અહીં મોટા પાયે કેમિકલયુક્ત દેશી દારૂનું વેચાણ કરી દેશી દારૂના નામે લોકોને ધીમું ઝેર પીસવામાં આવી રહ્યું છે। ત્યારે આવા બુટલેગર સામે કડક કાર્યવાહી કરવાને બદલે પોલીસ દ્વારા આંખ આડા કામ કરવામાં આવી રહ્યા છે। અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા શહેરમાં ચાલતી દારૂ જુગાર જેવી બંદીઓને સંપૂર્ણપણે બંધ કરવાની સૂચનાઓ આપવામાં આવી હોવા છતાં ઓઢવ વિસ્તારમાં કુખ્યાત બુટલેગર રંગીલા દ્વારા પોલીસનો કોઈપણ પ્રકારનો ડર રાખ્યા વિના છેલ્લા ઘણા સમયથી જય કેમિકલના ખાંચામાં દેશી દારૂના અડ્ડો ચલાવી પોલીસ તંત્રને ખુલ્લેઆમ પડકાર ફેંકવામાં આવી રહ્યો છે। બુટલેગર રંગીલા દ્વારા પોલીસ કમિશનર સાહેબશ્રીની પીસીબી સ્ક્વોડ તેમજ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી તેમજ એલસીબી સહિતના પોલીસની એજન્સીનો ગણકાર્યા વગર અહીં રોજે રોજ દારૂનું મોટો પાયે વેચાણ કરવામાં આવી રહ્યું છે, જે આપ સૌ સ્ક્રીનમાં જોઈ શકો છો। ત્યારે શું હવે પોલીસ દ્વારા આવા બુટલેગર સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે પછી ઓઢવ વિસ્તારમાં દારૂનું વેચાણ આવી રીતે જ ચાલતું રહેશે?